ચાલો ડાયરા ને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ। તો કેમ છો ડાયરો, મજામાં ને? તો સ્વાગત છે આપણે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં। વાગી ગયા છે મિત્રો સાંજના આપણે 4:30 થઈ ગયા છે અને વિડીયો પર જસ્ટ આપણે અત્યારે ચાલુ કર્યો। પછી બધાને અને આપણે આજે બુલેટ ઘાસ વાટી અને નાખી દીધું। એ જો બધા મંડી ગયા છે ખાવા, અડધા ખાઈ ગયા અને અડધા ખાય છે, એવું બધું છે। જો આજ તો રજકો કાંઈ છે ને, રજકો ગઈકાલે બધો હાટવા નથી, કમ્પ્લીટ આખો કેરો વાટીને બધા નાખી દીધો હતો, રજકો ખૂટી રહ્યો અને આજે બુલેટ ઘાસ ચાલુ કર્યું। જો અમારી ક્રિશાભાઈ ગોપીબેન ખાય છે બુલેટ ઘાસ, જો સારું સારું ખાય, બાકી પડ્યું રહેવા દે। પેલા બધા જો ખાઈ ગયા ને અડધા ખાય છે જ ને। હમણાં આપણે વાડી ઘરનો વિડીયો નથી થયો છે, આપણે બદામને જો મસ્ત મજાના લીલા સમ પાંદડા થઈ ગયા છે। હવે થોડાક દીમાં છે ને, અઠવાડિયે 10 દિવસમાં ઘાટ સાયો થઈ જાય। હજુ જો આસો સાયો છે, આ બધે જો છે ને આસો સાયો, આ બધા ઘાટ તો સાયો થઈ જાય છે। બધા પાંદડા ઘાટ મોટા થઈ જાય ને પછી કરાઈને તો એમના ખરવાનું ચાલુ રહે, નવા પાંદડા આવતા જાય ને ખરતા જાય। વંશિકા બેન જાય ઊભા છે, ક્યાં જવાનું? ઘઉં લેવા? ઘઉં ને શું કરવા? ઘઉં તો એ આપણે ઓલી ટાંકીમાં પડ્યા છે, ઓલા ટીપડામાં છે, એમ ડુંડી ક્યાં ને ઘઉં તો આપણે એ ટાંકીમાં પડ્યા, ઓલા ટીપડામાં રહોડામાં 2 ટીપડા ભર્યા છે, કોથળિયું ભરી છે, તો એમ ડુંડી ક્યાં ને, ઘઉંની ડુંડી લેવા જવાની। ચાલો ડાયરો, આપણે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે આજે વિડીયોમાં શું આવવાનું છે। આજે મિત્રો આપણે હે ને ઘઉંનો પોક પાડવાનો છે। ગઈકાલે પાડવો હતો પણ ગઈકાલે ટાઈમ ના રહ્યો, મહેમાન આવી ગયા હતા ને પછી અમે થોડો બનાવી કે મને તો આપો લે, મફતમાં લેવા હાટુ તૈયાર છે। ગઈકાલે ભીંગળી એકલા બનાવીને ખાઈ ગયા, અમને શાખવાય ન દીધો। આજ મિત્રો નિશાળે થયા ને તે 4ના મંડાણા છે, પોક ક્યારે કરવાનું, પોક ક્યારે કરવાનું, કેમ કે ગઈકાલે ખાધો ને એટલે મીઠો બહુ લાગ્યો ને, ખાવા બપોર નિશાળે થયા ને 4ના કેસ પોક ક્યારે કરવાનું, પોક ક્યારે કરવાનું, જાણ ક્યારે નહીં કાને ચાલો જો કલ્પેશ તે ઠેલી તૈયાર કરી લીધી છે ડુંડિયું નાખવા, 2 ઠેલા ભરીને પાડવાના। આજે પાછો બપોર પછી વિડીયો ચાલુ કર્યો છે, બપોર લગી તું એનું કામકાજ ચાલુ। સવારમાં બનાવો વિડીયો પણ સવારમાં એમ થાય કે દરરોજ ને દરરોજ એકને એક શું તમને બતાવું, એ એકને એક બતાવ્યું એટલે તમને મજા ના આવે ને અમુક પાછા એવા હોય ને એ કમેન્ટ પોતે કરે તમે શું નકરું દરરોજ એકનું એક બતાવો છો। હા થેલી લઈ લીધી, હવે દાંતડા લઈ લેવી। એ શેરું ટાઈગર માર ખાવા છે તો શું હોય એ હાથે ક્યારેય તૂટે, ડાયરેક્ટ દાંતડે તોડ લેવાની। શેરું એમ કઈ માં તું ડુંડી લણવા દાંતડી લઈ લીધી, તારે શું કર્યું દાંતડીને? તારે નથી લેવું એમના હાલ, તું થેલી ઝાલ રાખજે, વાગી જાય દાંતડું હાથમાં। તું શું કોતેસ નીકળતો જ્યાં ટમેટા હોય શેરું થવા દેતા આપણા ભાગમાં હોય ને, શેરું રેવા જ નથી દેતો, ટમેટા જ નકરા થાય પણ શેરું ક્યાં થવા દે? બોરા પાકવા માંડ્યા પણ ખાવા નથી બોરા, આવી લેવાની છે જો મિત્રો, આવી લીલો કલર હોય ને અજકાચી પાકી હોય ને એવી લેવાની છે। ચાલો મિત્રો આપણે ઓલી બાજુ વહી જાય, ઇન્ચા હજુ લીલા છે। ચાલો મિત્રો આજે મસ્ત મજાની ડુંડી હોય બધી, જો તોય આયો તગડ્યો તો તોય વાહે ટાઈગર ભર્યા તો કી ભાઈ ભાંગે છે, હજી એક આયો આવે તોય શું આવે, ઓ ટાઈગર આલ્યો આવે છે, ઢીંગલી મંડી ગઈ લણ કામ હતું। ચાલો મિત્રો આ છે ને આવી ફટાફટ છે ને લણીને લઈએ 1-2 સામાંથી, અમારે આવી આવી ગયા છે ડુંડિયું લણવા, બાળકો જો મંડી ગયા છે દાંતડા લઈને। પોક પૂરો થઈ જાય છે કે ઘઉં પૂરા થઈ જશે? ભાઈ મંડી ગયા ખાય ખા હળવે હળવે ક્યારે પૂરું થાય? તો આખો દી લઈને તોય ને ફૂટે એવા
આમ તો લણી લેવાની જરૂર છે. આપણે ટાઈમ નથી ને આપણે આનો બિઝનેસ ચાલુ કરે પોક ને હા તો ખાય હો માળું. આપણે ટાઈમ ન હોય ને પાછી એવો એને લણવો, એને વળી શેકવો ને એને ધોંકાવો અને પણ ભાવે એ પ્રમાણે હોય ને પાછું. ભાવ વધારે આવે પણ એવો આપણી પાસે ટાઈમ ન હોય ને. નકર આનો ભાવ તો અત્યારે કોકના બજારમાં મળે જ છે પણ મોંઘો કેટલો. બહુ મોંઘો હોય, 300 400 500 રૂપિયા કિલો વેચાય. ચાલુ કરવું છે ટાઈમ નથી પણ ચાલુ કર્યું હોય ને તો ઘઉં આ 1000 રૂપિયાના ભાવના જાય એવા છે. 1000 ને 4000 ના મણમાં વેચાય પછી. હવે એમ છે જો આપણું જોરદાર દેખાય જો ઘઉંનું ખેતર પાક ઉપર આવી ગયા બધા જો. ઓર્ગેનિક ઘઉં છે તો એ જો કે હમાણા હા. કલ્પે ઈ પાળી ઉપર ઊભો છે. કેવું મસ્ત ખેતર દેખાય આપણું ઘઉંનું. આપણે આને થોડાક દિવસ પછી ડ્રોન નો વિડીયો બનાવો આપણે ઘઉંનું. હા, દેશી ડ્રોન નો વિડીયો બનાવો. નહીં આ તો વચમાં પાળી ઊભી તો એ ઢકાઈ જાય છે, વચમાં ઊભી રહે હાવ ઢકાઈ જાય. નહીં નહીં ઓર્ગેનિક ઘઉં છે એટલે આપણે આડા નથી ક્યાંય. કેવો જોરદાર દેખાય ઘઉં. કલ્પે વચમાં ઉભો રહે તો ખબર પડે, અહીં ઉભો રહે ખાલામાં. હા, ખબર પડે ને બધાને કેવડા ઘઉં છે અમારે, દવા ખાતર વગર ને. આજ મિત્રો આજ સવારે હું ગયો તો ને અમારા ભાઈ બનારે આમ રિક્ષા ને એ બાજુ આપણે ઇનકે આમ જોયા ને ઘઉં બધે તો હા ને હાવ ઝીણકા ઢીસણ હમાણે ઘઉં હતા બધી બાજુ મેં જોયા ને. અને બધા પાકી ગયા હતા અને કંઈક આડા પડી ગયા ને એવું બધું હતું. કાંઈ નહીં, મેં વિડીયો બનાવ, મેં અડધી થેલી ભરી લીધી જો ઓલી પડી. હવે જાઓ તમે અત્યારે જ વિડીયો ચાલુ કર્યો તારે જો તો મિત્રો રહી રહીને આવે તો પાછા કે મેં અડધી થેલી ભરી, અડધી થેલી ત્યાં ભરી વાળી હતી. જો ડુંડી હલતી હોય એટલે વ્યૂ જોરદાર આવે છે, મસ્ત મજાનો. બેન ડિસ્કો કરે. હા, પોક ખાવું હોય પોકી જાય, આપણે કોઈને પોગાડશું નહીં પોક. હા, મોકલાયો નહીં કાંઈ છે, ખવડાયો નહીં, કીધું નહીં. વંશી ખાલી મુંડી જ દેખાય એવડા ઘઉં છે. આપણે 2 થેલી ઘઉં ને ડુંડીઓની ભરી લીધી. એક થેલી માં જ પાણી છે, એક થેલી તો કલ્પે લઈને આવેલો જાય છે. આખી ભરાઈ ગઈ લગભગ બધો એ છે ને મારા અંદાજ પ્રમાણે 5-7 કિલો જેવો પોંચ થઈ જાય છે. હે જાઉં ને પેલા આખણે જો જાઉં ત્યાં હાલો બતાવું તમને ટાયરો રહીને. આ જવું છે તો ઘઉંમાં જવમાં કેટલો ફેર આવે એ તમને બતાવું છું. આ છે જવું અને આ છે ઘઉં. મિત્રો જો કેટલો ફેર છે ઘઉંમાં ઘઉંમાં. અને સુકાય ને પાકે એટલે તરત ખરવા મળી જાય બહુ. ચાલો બનાવી દીધો મિત્રો, અમે હે ને ફટાફટ જો હાંચું લઈ આવ્યા છીએ અને હવે સાંજે નાખવાની છે આપણે ડુંડી. બસ કલ્પે હવે જેગવાનું છે એમથી તે એટલે ખાતર જ થઈ જાય, હડી જાય જલ્દી ખાતર થઈ જાય. તો હાલો મિત્રો આપણે આ ડુંડી છે ને ફટાફટ નાખીએ અને મૂકીએ દિહાળી, જલ્દી થઈ જાય. પોક આપણો કમ્પ્લીટ થઈ જાય. અંધારું 5:30 તો થઈ ગયા છે. વીણવામાં પછી કેવર આવે છે, અંધારું થઈ જાય. મંડી ગયા બધા ખોબે ખોબે. હરાવાળા વાગે નહીં હાથમાં સોનું નવ્યા તમને એવું લાગે 2 ઘાણ કરી નાખ્યું. થઈ જાય છે બધાને. એક થેલી ખાલી થઈ ગઈ. કપૂરબેન પોક ખાવા હે ને આપણે કાન
એટલે ચોટી જ જાય ને પૂરીની હા પૂરીની ચોટી ચાલો હવે હે ને મૂકીએ દિહાળે ને કરી નાખીએ શ્રી ગણેશ આપણે પોકના કેદુના પોક કરતા હતા પોક પાડી દઈએ હા ધરાઈને પોક ખાવો નવ્યા ને જોવો કાલે દાઢે વાટી ગયો કા બહુ મીઠો લાગ્યો આપણે બીજો આપણે ખાઈએ એટલો પાડવો આપણા હાથે નવ્યા ને વંશિકા ને બહુ મીઠો લાગ્યો તો બાકસ લાવ્યો તા વંશિકા શું નવ્યા લાવ્યો વંશિકા બાકસ હાલો ફાઇનલી મિત્રો આપણો ભટકો થઈ ગયો કમ્પ્લીટ હવે હે ને જેમ જેમ શેકાતી જાય એમ એમ જો લાકડા ફોટો મૂક્યો છે ને કાઢતું જવાનું છે બહાર આપણે ગયા વર્ષનો વિડીયો બનાવેલો છે કદાચ જોયો હોય ન જાય હોય તો રેગ્યુલર વિડીયો જોતા હોય એ કદાચ ને પેલા ના હોય ને જોયો હોય પછી જોડાણા હોય એને કદાચ ન જોયો નવા આવ્યા હોય એની ખ્યાલ ના હોય ને આને કહેજો અમારે પંગજ પડી ગઈ છે પોક ભાઈટા પંગજ પડી ગઈ પોક લાગે મીઠો પણ આમાં મહેનત બહુ થાય લાગે છે સડતો જાય એમ તરત વાવા કાઢવો પડે ને પડી ચાલો બન્યા દીજો ડાયરો હાલો તો એ ડાયરો આપણે જો પોક ચેકાવાનું કામ થઈ ગયું ચાલુ મોટા મોટા વાળ આવીને આવી ગયા છે હા ના મને પાલામાં બેહું મને પાસે બેહું એ બાજુમાં ઓલો ઢગલો હે બા આમથી કઈક વીણી ના લે આવે છે વંશુ જા બે તગારા લઈને આવજે એક કથરો લેતા આવજે હાલ જો આપણે આવી રીતના બહાર કાઢતા જાય છે સડેલી ડુંડિયું અને આઈ ક્યાં સડતી જાય છે બા પોક ખાવાની કઈક લાયા શાક બકાલું સવારનું બાકી છે વાઈ સીધું ના ના બા શાક બકાલું વીણવા ગયા હા ઓલું એક રાખ્યું વાલો નું પિંડા એ હળવે હળવે સડતું જાય છે ને હાલ્યું જાય છે પવન આવશે ને તો મારો ઘાય ઘા તો ઘાયે ઘાવું પડશે આપણે જે કરી પછી જાવ એ ગાન ગોટી ટામાલે મુક દો એક કોલ કાઠી હોય કોલ કાઠી એ દેખાતી જ નથી આગી ઊભી રે તો દેખાય મોઢું આપતા દીકરી હા તો બોક્સ કઈ આવ્યા છે અને બધા બેમાં મને બે ગયા નવી અંદરી બે તરફડી અમારે બધી કોઈ આયા સોટલી કૃષ્ણને થોડીક વાર લાગે એટલે હંદાઈ પગ શેકાઈ જશે પછી વેણી લેવાના તાપ લાગે છે હું પાપ લાગે કે તાપ તાપ કાનમાં હડ ચાલો ડાયરો આપણે કમ્પ્લીટ બધો પોંક શેકાઈ ગયો છે ને હવે હન બધા જો ફટાફટ બે આ છે મીંડા મીનવા ભાઈ આ જો વિનતા વિનતા એટલી સિંગુ બોલી થઈ બળી ગઈ જો અમુક અમુક સિંગ બળી ગઈ જો આવડી ચાલો મિત્રો શેકવાનું હાલે છે કલ્પેશ કોક કોક કાચી રહી ગઈ હોય ને શેકે જોઈ બાજુ અમે બધા વીણીએ છીએ જો અહીંયા ચાલો ફટાફટ છે ને એટલી વીણ લઈ ગાડી ભરી કોક બનાવી નાખ્યો હવે ધોકાવાનો રહ્યો બાકી એમ નામ ન ધોકાવાનું રવા દે દાણા નીકળી જાય હમણાં ચાલો હવે આને હે ને થોડોક આપણે ખાવા પૂરતો હે ને કાઢી દઈએ ને પછી ટેસ્ટ કરીએ કેવો લાગે જોકે ગરમા ગરમ મજા આવે ખાવાની હા ગરમા ગરમ બહુ મીઠો લાગે કલ્પેશ તો ક્યારનો સોળી સોળીને ખાય છે ગરમા ગરમ મજા આવે શેરું તારે પણ ખાવાનો હે હે શેરું શેરું વાત જોઈ દો ચાલો જો મસ્ત મજાનો પોક હમણાં કાઢીને બતાવીએ અને થોડોક ખાવા હતું અને વિડીયો બનાવવા હતું અને હાથેથી સોળી નાખ્યો આ લેવું છે અમારે પૂરી બેન ને રોકાણ આવે હલો જો મસ્ત મજાનો પોક થઈ ગયો છે થોડોક ઓઈલો છે હાથ લઈ લો કેવો યમી યમી નવ્યા કેસ દાણા મસ્ત હે મોટા મોટા તો મજા જ આવે ને ખાવાની પૂરો બહુ મીઠા ને હે ને કેવો લાગ્યો પૂરો કેતો કેવો લાગ્યો મસ્ત લાગ્યો હે પૂરો
દઈજુ ઉપડે હવે ચોખ્ખો થઈ ગયો મસ્ત મજાનો થઈ ગયા. હાલો મિત્રો હવે ઘરે લઈ જઈને ખાવી શેકીએ અને આવી ગયા છીએ આપણે આ ફળિયામાં. જો ભાઈ સાફ થઈ ગયો કઈ બાકી છે હજી? થઈ ગયો મને ખાવા. હાલો મંડી જાય ખાવા. કાપરું બેન વંશિકા બેન ખોબો ભરી નાખે. એટલું બધું નહીં પૂરું તારા હાથમાં નો હમાય. હા એને કહેજો શાક સુધારે. હાલો એની શાક કાબા લાવ્યા. હા દર્શન દર્શન ફોનમાં વિડીયો જોવા રીલ જોવે રીલ. દર્શન ખાવાની પોક તારે લાવવાનો ટેસ્ટ કરીએ કેવો. પગ જેમ દાતો હોય કમેન્ટમાં મિત્રો આપણે એને પોક છે ને ટેસ્ટ કરીએ કેવો. જો કે સારો જ હોય, એમાં કઈ ઘટે જ નહીં, ખામી જ ના હોય. જેને ભાવતો હોય એ પોતાના 5 દોસ્તોને આ વિડિયો શેર કરજો. હા શેર કરી દીજો બધા. એમને કહેજો કે એ બીજા 5 દોસ્તોને કરી દે. એ બરાબર તમારી જો ચેન લાંબી થઈ જાય એમ. હા આમથી થોડી થાય. મિત્રો મસ્ત મજાનો પાક લાગ્યો ને ગરમ ગરમ હોય એટલે આછની મજા આવે. આપણે બાને ટેસ્ટ કરવાની છે. બાજુ હતો કેવો અલગ જ લાવે એનો. ભૂકે જાય ને પછી પાછો એનો ટેસ્ટ અલગ આવે, પણ મજા આવે ખાવાની. જો આપણે બા ટેસ્ટ કરે કેવો લાગે. આ કેવા લાગે? સારો જ લાગે. કહું ખરા પોક તો સારો જ લાગે. એમાં વરાળમાં શેકાણો હોય ભટકાવા તો કઈ ઘટે નહીં એવો સ્વાદ આવે. કાં બરો? હે ને? હાલો મિત્રો આપણે પોકનો વિડીયો હોય ને આજે અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. કોઈને પોક ખાવો હોય તો આવી જઈએ પોક ખાવા. કાપુરું બેન કોનું બેન કોનું બેન જાણ છે કા એક દી આપણે નાના ઘઉંનું પાછું નાના ઘઉં ન કરવું, મોટા ઘઉં ન કર્યા એમ ને. હાલો લાઈરો આવજો બધા. પૂરું થાના ટાટા બાય બાય કરતા. પૂરું ટાટા બાય બાય કરતા બધા. પૂરું બેન તો અમારે પોકની મજા આવી ખાવાની. ચાલો ડાયરો આવજો બધા. ચાલી ગઈ બાય.